સમાજશાસ્ત્ર પ્રકરણ 1 એમાં આપણે થોડું આગળ ભણ્યા છીએ. હવે ભાગ 2 ચાલુ થાય છે. એમાં છે પ્રથમ ટોપિક, ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ. કે આપણા ભારત દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં અલગ અલગ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલું છે. 2011માં એ વસ્તી ગણતરી થઈ ત્યારે એનું પ્રમાણ નક્કી થયું હતું. એમાં ધર્મ છે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, કોઈ ધર્મ નથી અને અન્ય. આટલા ધર્મ છે અને એ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે. તો એનું પ્રમાણ છે આપણા ભારતમાં હિન્દુ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલું છે 79.80. જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે 88.57. પછી ઇસ્લામ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ 14.23. જ્યારે આપણા ગુજરાતમાં 9.67. ખ્રિસ્તીમાં એ પ્રમાણ 2.30 છે, જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ 0.52 છે. શીખ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ ભારતમાં કેટલું છે 1.72, જ્યારે ગુજરાતમાં એનું કેટલું છે 0.10%. બૌદ્ધ ધર્મ પાળતા લોકોનું ભારતમાં પ્રમાણ કેટલું છે 0.70, જ્યારે ગુજરાતમાં 0.05. જૈન ધર્મનું કેટલું છે 0.37, જ્યારે ગુજરાતમાં જૈન ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલું છે 0.96. પછી કોઈ ધર્મ નથી એવા લોકો આપણા ભારતમાં કેટલા રહે છે 0.24%, જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં કેટલા છે 0.10. અન્ય જે છે એ 0.66% જેટલા આપણા ભારતમાં છે, જ્યારે 0.03 આપણા ગુજરાતમાં છે. આ પ્રમાણમાં જે હિન્દુ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ છે એ કેટલું છે 79.80% આપણા ભારત દેશમાં છે, અને ગુજરાતમાં કેટલું છે 88.57 છે. એ પરીક્ષામાં કોઈ વાર પૂછાય તો ધ્યાન રાખજો. હવે આગળ છે, ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે, આથી તેને બહુમતી સમુદાય પણ કહે છે. કે આપણા ભારત દેશમાં સૌથી વધારે વસ્તી કયા ધર્મની છે? હિન્દુ ધર્મની છે. આથી એને કયો સમુદાય કહે છે? બહુમતી સમુદાય પણ કહે છે, કે એમની સંખ્યા વધારે છે. ભારત દેશમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે. જ્યારે લઘુમતી સમુદાય પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. અને લઘુમતી સમુદાયમાં કોની સંખ્યા વધારે છે? ઇસ્લામ ધર્મના લોકો. જે ઇસ્લામ ધર્મના લોકો છે એમની સંખ્યા લઘુમતી સમુદાયમાં એમની વધારે છે. હવે છે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય. કે આપણા ભારત દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, એમાં શું શું વિવિધતા છે? તો કે કોઈપણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે. કે કોઈપણ સમાજનું કદ એને સમજવું હોય તો તમારે સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એ સમજવું જોઈએ. તો ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષ પ્રમાણ 2011 પ્રમાણ, કે 2011માં વસ્તી ગણતરી થઈ ત્યારે ભારત અને ગુજરાતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું હતું? દેશ છે ભારત. તો ભારતમાં કુલ વસ્તી કેટલી હતી? 121,08,54,977. બધી વસ્તી 100% આવી ગઈ. એમાં પુરુષો કેટલા હતા? 62,37,24,248. એટલે કે 51.51% કેટલા હતા? પુરુષો હતા ભારતમાં. જ્યારે સ્ત્રીઓ કેટલી હતી? 58,64,69,174 સ્ત્રીઓ હતી. જ્યારે એ ભારતની વાત હતી. હવે આપણો ગુજરાતની વાત. તો ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી થઈ ત્યારે સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું હતું? તો ગુજરાતમાં કેટલું હતું? 6,04,39,692 એ સ્ત્રી પુરુષ પ્રમાણ હતું. જ્યારે પુરુષો એમાં કેટલા હતા ગુજરાતમાં? તો 3,14,91,260, એટલે કે 52.10% પુરુષો હતા. જ્યારે 2,89,48,432, એટલે કે 47.90% શું હતું? સ્ત્રીઓ હતી. આ પ્રમાણ 2011માં જે વસ્તી ગણતરી થઈ એ હતું. ભારત અને ગુજરાતની સ્ત્રી પુરુષનું પ્રમાણ હતું 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. કે આપણા ભારત એ અતિવસ્તી ધરાવતો દેશ છે, એમાં સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં આપણને શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. સ્ત્રી અને પુરુષની સંખ્યા સમાન છે
નહીં, અસમાનતા છે એમાં. પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, કે પુરુષોની સંખ્યા આપણા ભારત દેશમાં કેવી છે? વધારે છે, જ્યારે સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે. કે લિંગ પ્રમાણ કોને કહેવાય? પરીક્ષામાં ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાય છે કે લિંગ પ્રમાણ કોને કહેવાય. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એના ઉપરથી આપણે લિંગ પ્રમાણ જાણી શકીએ છીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. આ પ્રશ્ન ઘણીવાર 1 માર્ક્સના MCQમાં અને 1 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય છે કે 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું હતું? તો કેટલું આવે? 940 હતું. 2011ની વસ્તી ગણતરી થઈ ત્યારે સરેરાશ લિંગ પ્રમાણ 940 હતું. એના પછી છે હવે કે સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ રાજ્યમાં 1084 છે. એ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં હતું? તો કયા રાજ્યમાં હતું? કેરળ રાજ્યમાં. કેટલું હતું? 1084. સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણો, ત્યાં આગળ સૌથી ઓછું લિંગ પ્રમાણ હતું. કેટલું હતું? 618. કે સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં આગળ હતું? દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં આગળ. કેટલું હતું? 618. જ્યારે સૌથી વધારે લિંગ પ્રમાણ ક્યાં હતું? કેરળ રાજ્યમાં. કેટલું હતું? 1084. ગુજરાતમાં એનો દર 918 છે. કે આપણા ગુજરાતમાં આ લિંગ પ્રમાણ જે છે સ્ત્રી પુરુષનું લિંગ પ્રમાણ, એમાં ગુજરાતમાં એનો દર કેટલો છે? 918 છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. કે આપણા ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. આ બંનેમાંથી પણ કોઈ એકવાર પૂછાય કે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો ઉત્તર પ્રદેશ. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો ઉત્તરાખંડ. હવે કે આપણા ભારત દેશમાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. કે દરેક જગ્યાએ આપણને સંસ્કૃતિ પ્રમાણે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળતું હોય છે. તો કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેન્જો દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર બન્યો છે. કે પ્રાચીન કાળથી ઐતિહાસિક દ્રષ્ટિથી આપણે જોઈએ તો પહેલાં કે પ્રાચીન સમયમાં મોહેન્જો દડો અને જે હડપ્પાની સંસ્કૃતિ હતી ત્યાંથી શરૂ કરીને અત્યારના વર્તમાન સમયમાં પ્રવર્તમાન સમય સુધી આપણા દરેક ભારતીય સમાજમાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ વૈવિધ્ય હોય છે. એ સાંસ્કૃતિક વૈવિધ્ય શું છે એ આપણે હવે આગળ ભણવાનું છે. તો કે ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. કે દરેક જગ્યાએ આખા ભારતમાં દરેક જગ્યાએ આપણને સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. કઈ રીતે? તો કે ભારતમાં છેક ઉત્તરથી માંડી અને દક્ષિણ, પૂર્વથી માંડી અને પશ્ચિમ ચારે દિશાઓમાં અર્થાત કે કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ અને સમગ્ર ભારતની જે સરહદો છે, આખું ભારત સમગ્ર ભારતની જે સરહદો છે એને આવરી લેતા એવો જે વિશાળ ક્ષેત્રફળ છે એમાં દરેક જગ્યાએ સાંસ્કૃતિક વૈવિધ્ય આપણને નજરે પડે છે. એ સાંસ્કૃતિક વૈવિધ્ય શું છે હવે આપણે જોવાનું છે કે શેમાં સાંસ્કૃતિક વૈવિધ્ય આપણને જોવા મળે છે. તો કે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે. આ પ્રશ્ન 1 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે આપણા ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યને કયા કયા સ્વરૂપે ઓળખી શકાય? શેમાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે? આપણા ભારત દેશમાં સાંસ્કૃતિક વૈવિધ્ય શેમાં જોવા મળે છે? તો શેમાં આવે? એક ઉત્સવોમાં જોવા મળે, ખોરાકમાં જોવા મળે, પોશાકમાં જોવા મળે, જીવન નિર્વાહની રીતોમાં અને ભાષામાં. આ દરેક જગ્યાએ શું જોવા મળે છે? આપણા ભારત દેશમાં વૈવિધ્ય જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. હવે ઉત્સવો. તો કે ઉત્સવોમાં કઈ રીતે વૈવિધ્ય જોવા મળે છે? કે દરેક જગ્યાએ આખા ભારત દેશમાં બધી જગ્યાએ એક જ જેવા ઉત્સવો ઉજવાતા નથી, અલગ અલગ ઉત્સવો હોય છે. તો કે દિવાળી, હોળી, દશેરા, ઈદ, ક્રિસમસ, નવરોજ એટલે કે પતેતી વગેરે ધાર્મિક તહેવારો હોય છે. એ ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરાલાનો ઓણમ, ઉત્તર ભારતનો વૈશાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે. કે બધા પોતપોતાની રીતે ઉત્સવો ઉજવતા હોય છે. કે આ ઉત્સવોમાં પણ શું જોવા મળે છે? સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. એમાં પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે તમિલનાડુનો કયો તહેવાર મુખ્ય છે? તો કયો છે? પોંગલ. કે પોંગલ ત્યાં ઉજવાય છે.
બીજું છે હવે ભાષા. તો ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. આઈએમપી પ્રશ્ન છે પરીક્ષામાં, એમસીક્યુમાં 1 માર્ક્સમાં કે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે આપણા ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. તો કેટલી ભાષાઓ આવે? 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. અને એ 22 ભાષાઓ કઈ કઈ છે એ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે આપણી 22 ભાષાઓ ભારત દેશમાં બંધારણીય દરજ્જા પ્રમાણે કઈ 22 ભાષાઓ છે. તો જુઓ કઈ છે 22 ભાષાઓ? અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે કે આ ભાષાઓ આપણા બંધારણીય દરજ્જો ધરાવે છે. ભારતમાં આ 22 ભાષાઓનો ઉપયોગ થાય છે. ભાષા સંસ્કૃતિને ટકાવે છે કે આપણી જે ભાષા છે આપણી સંસ્કૃતિને ટકાવી રાખે છે. આપણી સંસ્કૃતિને આપણી ભાષા ટકાવી રાખે છે. જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ હોય છે કે આપણી ભાષાઓ જુદી જુદી, એ ભાષાઓ સાથે આપણે બોલી પણ અલગ અલગ હોય છે. એટલે જ આપણે કહીએ છીએ કે 12 ગાઉએ બોલી બદલાય, કે ભાષાની સાથે શું બદલાય છે? બોલી પણ બદલાય છે. કે આપણી ભાષા બદલાય એ ભાષાની સાથે બોલી પણ બદલાય છે. કે આપણે જેમ જેમ અલગ અલગ પ્રદેશમાં જઈએ, અલગ વિસ્તારમાં જઈએ, તેમ પણ બોલી કેવી હોય છે? અલગ અલગ. એટલે કે 12 ગાઉએ બોલી બદલાય છે. હવે છે ખોરાક, કે સાંસ્કૃતિક વૈવિધ્ય ખોરાક એમાં શું મહત્વ છે? તો કે ભારતીય પોશાક તો ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે. કે દરેક જગ્યાએ, આખા ભારત દેશમાં દરેક જગ્યાએ અલગ અલગ પોશાક પહેરવામાં આવતો હોય છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે કે આપણે જે કપડાં પહેરીએ છીએ, જે આપણો પોશાક છે, જે પહેરવેશ છે, એનાથી શું થાય? આપણી ઓળખ ઊભી થાય છે કે આપણે ક્યાંના વતની છીએ, શું છીએ, આપણી પ્રાદેશિક ઓળખ ઊભી કરે છે આપણો પોશાક. દાખલા તરીકે જુઓ અહીંયા છે કે પંજાબનું પંજાબી, કે ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. કે કોઈ પંજાબની વ્યક્તિ હોય તે પંજાબી ડ્રેસ પહેર્યો હોય, આપણી ગુજરાતની વ્યક્તિ હોય તો ગુજરાતી સાડી પહેરી હોય, ગુજરાતી સાડી પહેરી હોય, એ પ્રમાણે પ્રદેશનો પરિચય આપણને મળે છે કે કયા પ્રદેશમાંથી આ વ્યક્તિ આવે છે. કે પોશાકના કારણે આપણે એનો પ્રદેશ ઓળખી શકીએ છીએ. એટલે કે આપણા ભારત દેશમાં પોશાકમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એના પછી છે ખોરાક, કે ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. કે પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક ઉપર પડે તે સ્વાભાવિક છે. કે દરેક પ્રદેશમાં એક જ જેવો ખોરાક થાય છે? આપણા આખો ભારત દેશ છે, બધા ભારત દેશના બધા જ રાજ્યોમાં એક જ જેવું અનાજ ઉત્પાદન થાય છે? નથી થતું. તો કે જે પ્રમાણે જે પ્રદેશમાં અનાજનું ઉત્પાદન થતું હોય એ પ્રમાણે એની ખોરાક ઉપર અસર પડે એ સ્વાભાવિક છે. કે જે પ્રદેશમાં જે ખોરાક અનાજ ઉત્પન્ન થતું હોય એ ત્યાંનો ખોરાક બની શકે એ સ્વાભાવિક છે. કે દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને. કે જે દરિયાઈ પટ્ટી હોય છે, દરિયા કિનારાના જે વિસ્તારો હોય છે ત્યાં આગળ ચોખા અને માછલી શું થાય? સરળતાથી મળી રહે છે. માટે જે સમુદ્રકાંઠાના વિસ્તારો હોય છે, સમુદ્રના આજુબાજુના જે વિસ્તારો હોય છે, જે પ્રદેશો હોય છે, તેમનો મુખ્ય ખોરાક શું હોય છે? ભાત અને માછલા હોય છે. એના પછી જે કે દાખલા તરીકે એક્ઝામ્પલ કે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે, કે અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ ખોરાક હોય છે. પંજાબી ખાવાનું હોય, ગુજરાતી હોય, સાઉથ ઇન્ડિયન ફૂડ, એમ અલગ અલગ પ્રદેશ પ્રમાણે, અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ લોકો ખોરાક લેતા હોય છે. અને આપણું સાંસ્કૃતિક વૈવિધ્ય, સંસ્કૃતિમાં વિવિધતા, એમાં છેલ્લો ટોપિક છે જીવન નિર્વાહની રીતો. કે આપણે જે જીવન જીવીએ છીએ આખા ભારત દેશના બધા જ વિસ્તારોમાં, બધા જ પ્રદેશમાં લોકો અલગ અલગ રીતે જીવન જીવતા હોય છે. જીવન નિર્વાહની રીતો એટલે કે લોકો અલગ અલગ જીવન જીવતા હોય છે. અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. અર્થોપાર્જન એટલે જે આપણે કામ કરીએ છીએ તે, કે દરેક વ્યક્તિ એક જ જેવું કામ કરે છે? આખા ભારત દેશની બધી જ વ્યક્તિઓ એક જ જેવું કામ કરતા હોય છે? નથી કરતા. એમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે પોતાનું કામ મળી રહે એ પ્રમાણે અર્થોપાર્જન દ્વારા, એટલે કે કામ દ્વારા, મહેનત દ્વારા, મજૂરી દ્વારા વ્યક્તિ શું કરે? કે પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. કે મહેનત કરી, અર્થોપાર્જન, કામ કરી, મહેનત કરી અને માનવી પોતાની અને પોતાના કુટુંબની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. કે દરેક વ્યક્તિ એક જ રીતથી જીવન જીવતું હોતું નથી.
કે જીવન નિર્વાહ માટે, જીવન ચલાવવા માટે, જીવન ગુજારવા માટે અનેક રીતો છે, ઘણી બધી રીતો છે કે કમાવાના, પૈસા કમાવાના ઘણા બધા રીતો અલગ અલગ છે કે અલગ અલગ કામ કરી અને લોકો પોતાના જીવન ગુજરાન ચલાવે છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી ઢળવા પ્રયત્નશીલ રહે છે કે પોતાનું જે કૌશલ્ય હોય, દરેકની અંદર અલગ અલગ આવડત હોય, અલગ અલગ કૌશલ્ય હોય છે. એટલે કે વ્યક્તિ પોતાની આવડત દ્વારા, પોતાના કૌશલ્ય દ્વારા વ્યક્તિ રોજીરોટી મેળવવાનો પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે, પોતાના કૌશલ્ય પ્રમાણે રોજીરોટી મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. એટલે કે આ તો જીવન નિર્વાહની રીત. કઈ રીતે જીવન જીવવું, કે દરેક લોકો, આખા ભારત દેશના બધા જ લોકો એક જ રીતે જીવન જીવતા હોતા નથી. પોતાની આવડત અને કૌશલ્ય દ્વારા એમને જે કામ મળે એ કામ કરી અને રોજીરોટી મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. આ આપણે જોયું શું હતું? સાંસ્કૃતિક વૈવિધ્ય, કે આપણા ભારત દેશમાં જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પ્રમાણે સાંસ્કૃતિક વૈવિધ્ય, અલગ અલગ વિવિધતા જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્યમાં આપણે શું જોયું? પહેલાં ઉત્સવો, પછી ભાષા, પછી પોશાક, પછી ખોરાક, અને છેલ્લું કયું છે? જીવન નિર્વાહની રીતો. પરીક્ષામાં આ પ્રશ્ન 5 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે આપણા ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો. પરીક્ષામાં 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે કે આપણા ભારત દેશનું સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો. તો આ સાંસ્કૃતિક વૈવિધ્યમાં આ ટોપિક તમારે લખી અને સમજાવવાના.